સૌપ્રથમ તો આપના માધ્યમથી હું કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષ, પ્રદેશ ભારતીય જનતા પક્ષ અને મારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું કે છેલ્લા 10 વર્ષથી જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને ફરીથી પણ જેને કહીએ કે ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે અંબાવીભાઈને જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે એ વિશ્વાસ અમે ક્યારે પણ વિશ્વાસઘાત નહીં થાય એની ખાતરી આપીએ છીએ અને ફરીથી ભારતીય જનતા પક્ષ કચ્છ જિલ્લાના સૌ મોવડીઓ, પ્રદેશ ભાજપ અને બોર્ડ ઓફ ડિરેક્ટરનો આપના વતીથી આભાર માનું છું। વાત રહી સાહેબ, જે આપણે વાત કરી કે આગામી દિવસોની અંદર નવા આયામોની, એ દિવસો યાદ કરીએ 2013માં ભારતીય જનતા પક્ષે જ્યારે મને આ બેંકનો ચેરમેન બનાવ્યો હતો ત્યારે 82 કરોડ રૂપિયા ડિપોઝિટ હતી। આજે 311 કરોડ રૂપિયા ડિપોઝિટ છે। બેંક ખોટ કરતી હતી। બેંકનું એનપીએ ત્યારે 40% હતું, અત્યારે બેંકનું એનપીએ 4%થી અંદર છે। અમારું નેટ એનપીએ 0 છે, જે તે વખતે 10-11% હતું। બેંકનો લોનનો પોર્ટફોલિયો જેને કહીએ કે તે વખતે ફક્ત 65-70 કરોડ હતો, એ આજે 200થી 250 કરોડે પહોંચવા જઈ રહ્યો છે। મેં જે રીતે ડિપોઝિટની વાત કરી, એ રીતે બેંકનો શેર ભંડોળ તે વખતે 9 કરોડ હતો, આજે અમે 25 કરોડને પાર કરી ગયા છીએ। આપના માધ્યમથી કચ્છભરના સૌ બેંકના થાપણદારો, બેંકના ગ્રાહકો, ખાસ કરીને જ્યારે આ બેંક કચ્છમાં ખેડૂતલક્ષી કામગીરી કરી રહી છે ત્યારે સૌને વિશ્વાસ અપાવું છું કે જેમ ગત દિવસોની અંદર બેંકનો વિકાસ થયો એ રીતે આવનારા ટૂંક જ સમયની અંદર બેંકનો જે ગ્રોથ છે એ ગ્રોથ ઉત્તરોત્તર પ્રગતિ કરશે। વાત કરીએ સહકારની અને સહકારી બેંકોની, સાહેબ છેલ્લા 1 વર્ષની અંદર જ્યારે ગત કેન્દ્ર સરકારમાં માનનીય અમિતભાઈ શાહ સહકાર મંત્રી બન્યા અને સૌ પ્રથમ નરેન્દ્રભાઈએ સહકાર મંત્રાલય કેન્દ્રની અંદર અલગથી કર્યું, ત્યારે એમણે જુદા જુદા સહકારી સંસ્થાઓ માટેના જે નિયમો બનાવ્યા। ખાસ કરીને કહીશ કે ખેડૂત સહકારી સેવા સહકારી મંડળીઓના બાયલોજ અલગ અલગ એના પેટા કાયદા હતા, એ દેશભરની અંદર સુધારો કરીને તમામ ખેડૂત સેવા સહકારી મંડળીઓના પેટા કાયદાઓ એક થયા। સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને એમાં અમિતભાઈએ કીધું છે કે સહકારી બેંકોને, સહકારી સંસ્થાઓને મજબૂત કરવું હશે તો તમામ સહકારી સંસ્થાઓએ પ્રાથમિક મંડળીથી કરી અને જિલ્લા લેવલની સંસ્થાઓએ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જ પોતાનો નાણાકીય વહીવટ કરે। એના ભાગરૂપે કચ્છ જિલ્લામાં છેલ્લા 3 મહિનાની અંદર અમે 27,000 પશુપાલકોના નવા એકાઉન્ટો ખોલ્યા છે। હવે તમને થશે કે નવા એકાઉન્ટ ખોલવાથી શું, તો આપણો જિલ્લો તો દુર્ગમ છે, ઘણી બધી જગ્યાએ બેંકની સગવડ નથી। અત્યારે અમે લગભગ 100 માઇક્રો એટીએમ ગત 4-5 દિવસની અંદર જ્યાં બેંકની સુવિધા નથી ત્યાં મંડળીઓને આપ્યા છે અને એ છેવાડાનો પશુપાલક હોય, ખેડૂત હોય કે નાનો માણસ હોય, એને ઘર બેઠે બેંકની સુવિધા મળી શકે એવા પ્રયત્નો અમે ચાલુ કર્યા છે। એટલે જે તમે વાત કરી કે આગામી દિવસોની અંદર અમારી બેંકમાં નેટ બેન્કિંગ તો અત્યારે ચાલુ જ છે, ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ ટૂંક સમયમાં ચાલુ થશે। સાથે ઘણા બધા પ્રતિબંધો આ બેંક ઉપર હતા। એ ક્રાઇટેરિયા અત્યારે અમે ગત નાણાકીય વર્ષમાં જબર નફો કરી અને પૂર્ણ કર્યા, ત્યારે જિલ્લાભરમાં જ્યાંથી અમારી પાસે માંગણીઓ આવી છે, અમારો સર્વે પર ચાલુ છે, ત્યારે વિવિધ દુર્ગમ વિસ્તારોમાં બેંકની નવી શાખાઓ પણ ખોલવામાં આવશે। મેં જે રીતે વાત કરી એ રીતે છેવાડાના માનવી સુધી જે પહોંચવાની વાત છે, પંડિત દીનદયાલજીની જે વાત હતી અંત્યોદય સુધી પહોંચવાની વાત છે, ત્યારે સહકારથી સમૃદ્ધિ કઈ રીતે આવે અને એની અંદર સહકારથી સમૃદ્ધિમાં જિલ્લા બેંક એક મહત્વનું પાસું છે। ત્યારે ફરીને જિલ્લા બેંકનો વહીવટ મારા બોર્ડે, અમારી ભારતીય જનતા પક્ષે મારા ઉપર વિશ્વાસ મૂકીને જ્યારે ફરીથી અમને જે કામ કરવાની તક આપી છે તે બદલ એમનો પણ ઋણી છું અને ખૂબ આપના માધ્યમથી આભાર માનું છું।